ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। प्रगट गुरु हरिहर जीवन घटोघट बोलनहार लाडले लाल कहे हूँ ने मारू तजे तो मड़े नहीं तारणहार। मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए સદગુરુ મહારાજની। સદગુરુની કૃપાથી કૃષ્ણની કૃપાથી એક વાક્ય આવ્યું, કોઈ પણ વ્યક્તિ એટલે એક પથ્થર, આમાં તો મારે હું ખાલી દ્રષ્ટાંત લઉં છું, એ પ્રમાણે મારે બોલવું પડે એટલે બોલું છું। તમે પથ્થર એક કૂતરાને મારો ને એટલે કૂતરો છે ને પથ્થરને પકડશો। જો ધ્યાન આપજો શું બોલું છું, ગુરુ કૃપાથી યોગા ધ્યાન આપજે, આમ બધે નૈમેશ એક પથ્થરનો ઘા આવે એટલે કૂતરાને એ પથ્થર વાગે ને એટલે કૂતરો પકડે, હું પથ્થરને પકડે, અને એ જ પથ્થરનો ઘા સિંહ ઉપર તમે મારો તો સિંહ કોને પકડે? કેને પથ્થર માર્યો છે? પાણને નહીં પકડે, એ પથ્થરનો જેને ઘા કર્યો છે ને એને પકડશે। હવે એમ આપણને દુઃખ આવે છે ને એટલે આપણે એકબીજા વ્યક્તિને આપણે કહીશું, પણ દુઃખ ક્યાંથી આવે છે ને એ પકડી લેવું નહીં। તમે ધ્યાન આપજો, જીવનના કોઈ પણ પ્રસંગ બને બહુ શાંતિથી વિચાર કરજો કેવી વાત છે ગુરુ કૃપાથી। આ મારો કાર્યક્રમ નથી, તમને મુદ્દો આપું। જીવનના કોઈ પણ પ્રસંગ બને સુખ દુઃખના, બહુ જાગૃત વ્યક્તિ હોય ને, બહુ જાગૃતિ, આ હું ખાલી વાત કરું છું, આટલી બધી જાગૃત અવસ્થા કેળવવી બહુ કઠિન છે। એટલે શું કરે માણસ, જે વ્યક્તિ હોય ને એ વ્યક્તિની યાર બાજે। સમજો, ધ્યાન આપો હું શું બોલું। આપણને કોકે કાંઈક કર્યું એટલે આપણે એની યાર માથાજીક કરી, આપણી યારે કોકે કાંઈક કર્યું એટલે આપણી યારે માથાજીક, પણ એ બે માથાજીકનું મૂળ ક્યાંથી આવે છે ને, એ મહાપુરુષો એ મૂળમાં વયા જાય, પોતાના મનમાંથી આવે છે મૂળ, એટલે આપણે પેલા ઈ જોતા જ નથી। મનમાં ક્યાંથી આવે છે? મનમાં આ ભગવાન રહ્યા, તમે પૂરી વાત સાંભળો, આ ભગવાન રહ્યા, એનો છોકરો ન સમજે એટલે કોની યાર બાજે? તમે મારી વાત પૂરી સાંભળો, તમે સમજતા નથી હું શું કહેવા માંગુ છું। મનનો નથી વાત કરતો હું, તમે એથી આગળ જવાની વાત કરું છું। આ છોકરો એનો છોકરો કઈ ભૂલ કરે એટલે કોની યાર બાજે? હવે એ છોકરો અને આ એ ક્યાંથી બને છે ને, અહીંયા પકડી લે તો બાજુનું બંધ થઈ જાય। હું અહીંયા વાત કરું છું, સમજ્યા હું બોલું છું? બધાય બાજે છે નથી, મનથી જ બાજે છે બધાય, પણ મનનું કારણ, મૂળ કારણ ક્યાંથી આવ્યું? અહીંયા વયા જાય ને તો મન ગૌણ બની જાય, એમ કહેવા માંગુ છું। એથી આગળ જવાની વાત કરું છું। એટલે કોઈ પણ વ્યક્તિ, જો તમે આ સંસારનો પ્રોબ્લેમ ક્યાં આવે છે? એકબીજાની હારે લડાઈ થાય છે, બરોબર? જેને થતી હોય એની વાત કરું છું આપણે, બરાબર? હવે એ લડાઈ થાય છે ને, પણ આ હું કરું છું, મારી વાત સમજ્યા, હું કરું છું ખાલી વાત જ કરું છું। એટલી બધી પરાકાષ્ઠાએ પહોંચવું હોય તો મહાપુરુષોનું કામ છે। ભૂપેનભાઈ હમણાં જ બોલું, કોઈ પણ વસ્તુ કાંઈ પણ બને છે એટલે આપણે શું બને ને એ ભેરું આપણે એના એક્શન રિએક્શન આવી જાય છે। હવે બને છે ને એ ક્યાંથી બને છે તો વ્યક્તિ નહીં આવે, અથવા જે વ્યક્તિ કરાવે છે ને, અથવા જે આગળનું પગલું છે એટલે આપણે અંદરો અંદર ડખા બંધ થઈ જાય। સમજાણું? તમે કેવડી કૃપાની વાત કરું છું। મને કેવું સરસ વાક્ય આપે, તમે ધ્યાન શાંતિથી સમજાવું હું કેવું માંગુ છું। આજે હું તમને કહું, હું કાંઈ કહું એટલે
યોગો ન માને, દાખલા તરીકે ખાલી વાત કરું, કોઈ માને ન માને એવું, પણ યોગાને અને મારા બોલવામાં એ વસ્તુ આવી ક્યાંથી? હવે જો અહીંયા વયો જાવ ને તો મારે ને યોગાનો વાંધો ન આવે. સમજાય છે? આખો સંસાર પીસાઈ છે કે માં કાંઈ પણ બને છે ને એટલે એના એક્શન ને રિએક્શનમાં પીસાઈ જાય છે આખો સંસાર. પણ એનો મુદ્દા ઉપર એ બહુ મહાપુરુષો હોય ને એનું ધ્યાન અહીંયા જાય. ઓ આનું આ તો નિર્દોષ છે, આનો કાંઈ વાક જ નથી. બહેનું ક્યાંથી? ત્યાં વયો જાય ને એટલે પ્રોબ્લેમ પૂરા થઈ જાય. કોઈનો વાંક નથી. તો પ્રોબ્લેમ પૂરા થઈ જાય. સમજે? મારું કહ્યું મન એ તો તમારી વાત એ બરોબર છે, પણ જે છે એ બધું કમરથી મનમાં પણ મનમાં આવે છે ક્યાંથી? એની ઉપર છે. હા આપણે મન ઉપર છે. હા આપણે અહીંયા વયા જાય તો પ્રોબ્લેમ, એટલે આપણે એકબીજાની બાજુ ન રહીએ ને. હા એમ મારું કહેવાનું થાય છે. આખી ક્યાં કેટલી બધી પરાકાષ્ઠા આટલું ગેરવી લ્યો ને કે મનથી છે બધું સુખ ને દુઃખ, તોય તમને એની એ સ્થિરતા આવે. સ્થિરતા આવે. પણ તમે સમજ્યા નહીં, પણ તોય જેનો વાંક છે એની યાર આપણે ધબધબાટી બોલાવવાના ને. ઈ તો સામે જો જ્ઞાની વ્યક્તિ હોય તો વાંધો ન આવે, બાકી તો ધબધબાટી બોલે જ છે. હવે ઈ આપણે આ તો મને છે ને કુદરતી એક ખબર નહીં ગુરુની કૃપા થઈ ને એટલે ત્યાંથી એક વાત આવી ને તો આ તો મેં કીધું મજા આવે એવી વાત છે. એટલે જરાક આવું અમુક મુદ્દા હોય ને સંતો મહાપુરુષો શું કરે, સદગુરુ સંતોમાં જો પૂર્ણ મહાપુરુષ હોય ને, 2 મિનિટો કૃષ્ણ વધારે લો, પૂર્ણ મહાપુરુષ હોય ને એ તો તમારો પ્રોબ્લેમ પૂરા કરી નાખે. જે પૂર્ણ સ્થિતિએ પામી ગયા ને એને તમારો પ્રોબ્લેમ પૂરા કરવા એટલે એના માટે કાંઈ નહીં. પણ જે મને એક ધારા આવે છે ગુરુના દ્વારમાં, ગુરુની હિસાબે, સદગુરુ કૃષ્ણના હિસાબે મને એક ધારા આવે છે, એટલે હું એ ધારામાં હું કહું કે મૂળમાં વયા જાય ને આ બધું શાંતિ. બોલો સદગુરુ મહારાજ કૃષ્ણ, બોલો મને બહુ સારું.